નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિલોલ પ્રાઇમરી સ્કૂલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં વિષય સામાજિક વિજ્ઞાન ભણીશું। પ્રકરણ 8 કે ભારતની સમસ્યાઓ અને ઉપાય। તો કે આપણો ભૌતિક સાધનો બદલાય છે પણ પ્રજાની કેટલીક આંતરિક બાબતોમાં અપેક્ષિત બદલાવ થતો નથી। પ્રમાણિકતા, નૈતિકતા, નાગરિકની સમજ, ફરજો, પરિવહનની જાગૃતતા, પર્યાવરણ સુરક્ષા, વૈજ્ઞાનિક અભિગમ તરફથી વલણ વગેરે હજુ ઉદાસીનતા જોવા મળે છે। હજુ પણ સમાજ વહેમ, નિરક્ષરતા, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાંથી સંપૂર્ણપણે બહાર આવ્યો નથી। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દેશના વિકાસમાં અગ્રીમ ફાળો આપી રહી છે, જેથી સામાજિકતા અને વ્યવસાયિકતાની પ્રગતિ કે વૃદ્ધિ ગોઠવાતી જાય। સમાજ રચનામાં બદલાવ થતો જાય, જે ઘણી સારી બાબત છે। હજુ પણ કેટલીક સમસ્યાઓ પડકારરૂપ છે। ગંદકી, બેકારી, ગરીબી, નિરક્ષરતા, ત્રાસવાદ ચિંતાનો વિષય છે, જે અંગે આપણે વિચારીએ અને તેના ઉપાયો શોધીને વસુધૈવ કુટુંબની ભાવના સાકાર કરીએ। અહીં તમને ભારતીય સમસ્યાઓના માળખાગત સ્વરૂપ નીચે દર્શાવેલ છે। આંતરિક સમસ્યાઓ, પ્રાદેશિક સમસ્યાઓ, સીમાવર્તી સમસ્યાઓ અને કુદરતી સમસ્યાઓ। એમાં આજે આપણે આંતરિક સમસ્યાઓ વિશે આ પ્રકરણમાં ભણવાનું રહેશે। વસ્તી વધારો, તો કે આપણે અગાઉના પ્રકરણમાં વસ્તી વધારો અને તેની અસરોનો અભ્યાસ કર્યો। મોટાભાગની સમસ્યાનું મૂળ વસ્તી વિસ્ફોટ છે। ચાલો આપણે વસ્તી વધારો અટકાવવાના ઉપાયો વિશે વિચારીએ। વધતી જતી વસ્તી સામે સાધનો, સુવિધાઓ વધારવી પડે। વધતી જતી વસ્તીને લીધે જ દેશમાં થયેલી પ્રગતિ ઓછી દેખાય છે। ભારતમાં 2001ની વસ્તી ગણતરી મુજબ 102 કરોડ જેટલી વસ્તી હતી, જે આજે 2011માં 121 કરોડ જેટલી થઈ। આમ 18.14 કરોડનો વધારો થયો છે। વસ્તી વધારાને લીધે કેટલીક માનવસર્જિત સમસ્યાઓ પેદા થાય છે, જેમ કે પર્યાવરણ પ્રદૂષણ, વસ્તીની ગીચતાથી રહેઠાણ, પાણી, ખોરાક, તબીબી સેવાઓ, શિક્ષણ, રોજગાર, બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર વગેરે। એટલે વસ્તી વિસ્ફોટ રોકવા સરકારે નિયંત્રિત પગલાં લેવા જોઈએ। નિરક્ષરતા, તો કે નિરક્ષરતા દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ છે। નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા સાક્ષરતા અનિવાર્ય છે। શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના વિચારો, અભિપ્રાયો અને ખ્યાલો કે માન્યતાઓને અન્ય સામે અસરકારક રીતે રજૂ કરીને સમજાવી શકે છે। આઝાદી મળી ત્યારે દેશના નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું હતું, પણ સરકારની શિક્ષણ પ્રત્યેની જાગૃતતાને લીધે સાક્ષરતા દર વધતો જાય છે। તેના ઉપાયો, તો કે આજે સમાજમાં નિરક્ષરતાનો લાભ ઉઠાવવાના ઘણા કિસ્સા જાણવા મળે છે। માટે નિરક્ષરતા કલંકરૂપ છે, જેને દૂર કરવા ઘણી યોજનાઓ હાથ ધરાઈ છે, જેમ કે 6 થી 14 વર્ષ સુધી ફરજિયાત મફત સાર્વત્રિક શિક્ષણ, શિષ્યવૃત્તિ, મધ્યાહન ભોજન, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કન્યા કેળવણીને લગતી ખાસ યોજનાઓ, આશ્રમ શાળાઓ, વિદ્યાદીપ યોજના, આદર્શ નિવાસી શાળાઓ, નિરંતર શિક્ષણ તથા હવે તો 2009થી RT એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણ પ્રાપ્તિનો હક સૌને છે અને અમલમાં મુકાયેલ છે। મોંઘવારી, તો કે જીવન જરૂરી વિવિધ ચીજવસ્તુઓ તથા અન્ય ચીજોના વધતા ભાવને સામાન્ય રીતે મોંઘવારી કહી શકાય। દૈનિક જરૂરિયાતની કેટલીક વસ્તુના ભાવ વધારાથી વિપરીત અસર જનજીવન ઉપર જોવા મળે છે, એટલે મોંઘવારી એ આમ પ્રજા માટે સિરદર્દ સમાન બની ગઈ છે। મધ્યમ વર્ગ કે મર્યાદિત આવકવાળા લોકો માટે જીવન વ્યવહાર ચલાવવો કઠિન બનતો જાય છે અને મોંઘવારીની અસર આમ પ્રજાને વેઠવી પડે છે। જીવન ધોરણ નિમ્ન બનતું જાય છે, એટલે કે નીચું થતું જાય છે અને મોંઘવારીનો મુકાબલો કરવો તે સૌને માટે મુશ્કેલ બન્યો છે। દૈનિક જરૂરિયાતની વસ્તુના ભાવ વધવાથી વસ્તુ વિના પણ ચલાવી લેવું પડે છે। ઉપાય, તો કે કાળા બજાર, સંગ્રહખોરી અને વસ્તી વધારો મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે। તેને રોકવા નાગરિક તરીકે આપણે શું કરીએ છીએ અને કરકસર અને સમજદારીપૂર્વક જીવન વ્યવહાર ગોઠવવો જોઈએ, એ જ એનો ઉપાય હોઈ શકે। ગરીબી, તો કે એ આપણા દેશની ગંભીર સમસ્યા છે। દેશના મોટાભાગના લોકો જીવન ધોરણની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, રોજગાર, શિક્ષણ, આરોગ્યથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને ગરીબી કહેવાય। ગુજરાતમાં હાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ 14.7% જેટલું છે। લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણના આધારે ગરીબીનો માપદંડ રચી શકાય છે। ભારતની પંચવર્ષીય યોજનાને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ મળવા લાગી છે। ઉપરાંત ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો છે અને રોજગારીની તકો મળતા ગરીબીનું પ્રમાણ ઘટી રહ્યું છે। ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં વધારો થયો છે। BPL એટલે કે બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખાની નીચે જીવતા લોકો, જેમને પોષણયુક્ત આહાર મળતો નથી, ગંદા રહેઠાણમાં વસવાટ કરવો પડે છે, પૂરતી તબીબી સારવાર ન મળતી હોય, જે અભણ હોય, જ્યાં બાળકોને મજૂરી કરાવાતી હોય તેવા લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકો કહી શકાય છે। ભ્રષ્ટાચાર, તો કે સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે તેને ભ્રષ્ટાચાર કહી શકાય। ટૂંકમાં વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર।
છેતરપિંડી, ભેટ સોગાદો લેવી, લાંચ રૂશ્વત લેવી વગેરે સ્વરૂપે ભ્રષ્ટાચાર જોવા મળે છે, જે સમગ્ર જનજીવનમાં વ્યાપકપણે પ્રસરી ગયેલો છે. કેટલાક લોકો અનૈતિક અને બેજવાબદારીપૂર્વક પોતાનો સ્વાર્થ વધવા પોતાના પદ, સત્તાનો વગેરેનો ઉપયોગ કરી ભ્રષ્ટ આચરણનો આશ્રય લે છે, જે સમાજનું મોટામાં મોટું દૂષણ એટલે કે કલંક છે. ભ્રષ્ટાચારની અસરો તો કે ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતની નીચે જેવી અસરો જોવા મળે છે. માનવ અધિકારોનો ભંગ થાય છે, રાષ્ટ્રનો વિકાસ અવરોધાય છે, નૈતિક મૂલ્યોનો હાસ થાય છે, મોંઘવારીને પોષણ મળે છે, કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે છે અને સંઘાવાદ પોષાય છે, માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા ઘટે છે. તેનાથી બચવાના ઉપાયો તો કે ભ્રષ્ટાચાર દૂષણને દૂર કરવા 1988થી ભારત સરકારે કાયદાની જોગવાઈ કરેલ છે. 1964માં લાંચ રૂશ્વત વિરોધ બ્યુરોની રચના થયેલ છે, જે ભ્રષ્ટાચારની તપાસ કરે છે, નાગરિકોને આ સમસ્યાના ઉકેલ માટેનું માર્ગદર્શન આપે છે. બેકારી એટલે કે બેરોજગારી. અહીંયા તમને આપેલું છે કે ભરતીની જગ્યાની વિગત, જેમાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષક તરીકેની અને ભરતી માટેની ખાલી જગ્યા 13,000 હતી અને એના મળેલ ઉમેદવારોની અરજીની સંખ્યા 1,50,000 જેટલી હતી. આજના વૈજ્ઞાનિક યુગમાં અદ્યતન ટેકનોલોજીથી બેકારીમાં વધારો થયો છે, જેમ કે કમ્પ્યુટરાઇઝ કાર્યપ્રણાલીથી સારી ગુણવત્તાવાળું કામ ઝડપી બન્યું છે અને માનવીનું કામ યંત્રોએ ઉપાડી લેતા બેકારી વધી છે. ગામડાઓમાં ખેતીના યાંત્રિકીકરણ થતાં ખેતમજૂરો માટે રોજીરોટીનો પ્રશ્ન વિકટ બન્યો છે. તેઓ કામની શોધમાં શહેર તરફ વળ્યા છે, જેથી ગામડા તૂટતા જાય છે. શિક્ષણનો વ્યાપ વધ્યો છે, પણ નોકરી અને રોજગારીની તકો પૂરી ન સર્જાતા પણ બેકારીનું પ્રમાણ વધે છે. શહેરોમાં વસ્તી ગીચતા વધતી જાય, તેથી પાણી, રહેઠાણ, વાહન વ્યવહાર, સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણ વિષયક પ્રશ્નો ઊભા થાય છે. ગંદા વસવાટો અને ઝૂંપડપટ્ટી વધતા અસામાજિક પ્રવૃત્તિઓ, બાળમજૂરી, નશાકારક ચીજોનું સેવન, માનસિક તાણ વગેરે સમસ્યાઓ ઝડપી વધી રહી છે. 18 વર્ષથી ઉપરના જે લોકોને રોજગાર મળતો નથી, તેઓ બેકાર લોકોની ગણતરીમાં આવે છે. ઉપાયો તો કે આ સમસ્યા નિવારણ માટે સમાજની કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મુકાયેલ છે, જેવી કે ખાસ આવાસ યોજના, મફત શિક્ષણ, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા, તબીબી, મોબાઈલ વાહન સેવા, ગૃહ ઉદ્યોગ અને હસ્તકલાને પ્રોત્સાહન આપતા લોન સુવિધા આપવામાં આવે છે, તથા પોષણયુક્ત આહાર જેવા પ્રાથમિક જરૂરિયાતને ધ્યાને લઈ ઝૂંપડપટ્ટીની કાયાપલટ કરવાના પ્રયાસ હાથ ધરાયા છે. હવે આપણે જોઈશું કે આતંકવાદ. તો કે આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. આતંકવાદી પ્રવૃત્તિ એ રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધ છે. શાંતિ, અમન અને ભાઈચારો તથા દેશની આબાદીને છિન્ન ભિન્ન કરવાવાળી હલકી મનોવૃત્તિની પ્રક્રિયા છે. આતંકવાદ એ મોટે ભાગે હિંસા અને ઘૃણા ફેલાવી લોકોમાં ભય પેદા કરે છે. આતંકવાદીઓનો ઉદ્દેશ કદાપી પવિત્ર કે શ્રેષ્ઠ હોતો નથી. મુઠ્ઠીભર માણસો દ્વારા સંગઠિત અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવતું એક જંગલી કૃત્ય છે, જેમાં બળજબરી, ધાક ધમકી, હિંસા કે ત્રાસ આપવાનો વ્યવસ્થિત પ્રયોગ થતો હોય છે. આવું કૃત્ય કોઈપણ સરકાર સમક્ષ પડકારરૂપ બને છે. આતંકવાદ એ બળ પ્રયોગોનું હાથવગું સાધન છે, તેથી કોઈપણ સ્થળે લોકોને નિશાન બનાવવામાં આવે છે, જેમ કે ભૂતકાળમાં સંસદ પર થયેલો હુમલો, હોટલ તાજ પર થયેલી ઘટના, મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ, અક્ષરધામ પરનો હુમલો વગેરે. આતંકવાદને કોઈ સગાવાદ નડતો નથી, તેની કોઈ ભાષા કે ધર્મ નથી, ફક્ત વેરભાવને લક્ષ્યમાં લેવામાં આવે છે. આતંકવાદથી બચવાના ઉપાયો તો કે આતંકવાદનો સામનો કરવા આપણે હિંમત અને દક્ષતા કેળવવાની મક્કમ બનવું પડશે, તેમજ ગુપ્તચર એટલે કે જાસૂસી તંત્રને વધુ કાર્યરત બનાવવું પડશે. સુરક્ષા દળોને જરૂરી સહકાર આપવાની જાગૃતતા કેળવવી પડશે. આમ જનતાએ મુસાફરીમાં કે જાહેર સ્થળના મેળાવડામાં ચેતતા રહેવું અને ખોટી જાહેરાતો કે અફવાથી દૂર રહેવું જોઈએ. સીસીટીવી કેમેરા તથા મેટલ ડિટેક્ટર જેવા આધુનિક ઉપકરણોથી સુરક્ષા દળોને સજ્જ કરવા જોઈએ. આ ઉપરાંત પણ ભારતમાં રૂઢિગત સાંપ્રદાયિકતા, પ્રદેશવાદ, ભાષાવાદ, સીમાવર્તી સમસ્યા અને કુદરતી આપત્તિઓ બાદનું પુનર્વસન એ વ્યવસ્થાપન વગેરે બાબતો પણ સરકારને પડકારરૂપ સમસ્યા છે. તેનો તમે વિગત અભ્યાસ કરજો અને તેનો ઉપાયો પણ તમારા શિક્ષકની મદદથી તમે જાણશો.